કુંતાએ ગાય અને જે વરદાન ભગવાન પાસેથી માંગ્યું ને, આજ દિવસ સુધી કોઈ ભક્તે ભગવાન પાસેથી એવું વરદાન નથી માંગ્યું જે કુંતા માતાએ માંગ્યું છે. પાંડવોની માતા કુંતા માતા. બહુ સુંદર ભાવ છે. કુંતીજી ભગવાનની સ્તુતિ કરતા કહે છે કે હે યદુ શ્રેષ્ઠ, હે માધવ. આમ તો ફૈબા થતા ને કુંતીજી એમના, પણ ખબર છે કે આ મારો ભત્રીજો નથી, આ સાક્ષાત નારાયણ છે. સાક્ષાત પરબ્રહ્મ પરમ સત્ય હૈ, નારાયણ હૈ. અને કુંતા માતા સ્તુતિ ગાય કે હે યદુ શ્રેષ્ઠ, હે નારાયણ, સંબંધના રૂએ હું તમારી ફઈ છું, તમે મારા ભત્રીજા છો. તો ફઈ છે ને માતા કરતા તો થોડીક દૂર કહેવાય ને. માતા તો સૌથી નજીકનું પાત્ર છે, ફઈ તો થોડીક દૂર જ કહેવાય ને. પણ હે કાના, હે માધવ, તમે જેટલું તમારી માતા દેવકી માટે નથી કર્યું ને એટલું તમે મારા માટે કર્યું છે. દેવકીજીના બધા દીકરા કંસ એની નજર સામે મારી નાખતો તો તમે એમને ન બચાવ્યા, પણ તમે મારા દીકરા શું, મારા દીકરાના દીકરા, મારા દીકરાના દીકરાના દીકરા, આ બધાયની તમે રક્ષા કરી છે. બધાયના પ્રાણની રક્ષા કરી છે. બધાના પ્રાણની રક્ષા કરી છે. અમે જ્યારે જ્યારે વિપત્તિમાં હતા, હે દ્વારકાધીશ, અમે તમને અમારી નજીક પામ્યા છે. અને એટલા માટે જ દ્વારકાધીશ, તમારા પાસેથી હું વરદાન ઈચ્છું કે અમારા જીવનમાં હર હંમેશ વિપત્તિઓ આવતી રહે, તકલીફો આવતી રહે, દુઃખ આવતા રહે. વિચાર કરો, કોઈ માણસ ભગવાન પાસે દુઃખ માંગે, વિપત્તિ માંગે, વિપદા સંતુ, કે અમારા જીવનમાં નિરંતર વિપદાઓ આવતી રહે, દુઃખ આવતા રહે, આવું કોઈ માગે? કુંતીએ ભગવાન પાસે માગ્યું તો શું માગ્યું? હે નારાયણ, અમારા જીવનમાં તકલીફો આવતી રહે, વિપત્તિઓ આવતી રહે. કેમ? કારણ કે પ્રભુ, જ્યારે જ્યારે તકલીફ આવે છે ને, ત્યારે ત્યારે તમે અમારી પાસે દોડતા આવો છો, અને જ્યારે જ્યારે અમારા જીવનમાં સુખ આવે ત્યારે તમે વળી પાછા ચાલ્યા જાઓ છો. પાંડવો રાજા બન્યા તો ભગવાન પાછા દ્વારકા ન વયા ગયા. યુધિષ્ઠિરને રાજગાદી મળી, ભગવાન ન વયા ગયા પાછા દ્વારકા. અહીંયા કામ પૂરું થઈ ગયું, હાલો હવે આપણા ઘરે. પણ દુઃખ આવ્યું ત્યારે દોડતા આવ્યા છે. દ્રૌપદીના ચીર હરાયા ત્યારે ભગવાન દ્વારકાથી દોડતા જ દોટ મૂકી છે. પાંડવો માટે દોડતા આવ્યા છે હસ્તિનાપુર. જ્યારે જ્યારે તકલીફ આવે છે ત્યારે પ્રભુ તમે અમારી પાસે દોડતા આવો છો, અને જ્યારે સુખ આવે છે ત્યારે વયા જાઓ છો. કુંતી માતાએ વિપત્તિની માગણી કરી.